હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું રોહિત જેઠવા અને ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં આપનું ફરીથી સ્વાગત છે. આગળના લેક્ચર્સમાં આપણે જોયું કે કોઈ પણ પરિણામમાં ત્રુટિ હોય તો એ ત્રુટિની ગણતરી કઈ રીતે કરવી, સાપેક્ષ ત્રુટિ કઈ રીતે મેળવવી, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મેળવવી તથા પ્રતિશત ત્રુટિ કઈ રીતે મેળવવી અથવા કેટલી છે તે આપણે જોયું. કઈ રીતે આ ત્રુટિનો ખ્યાલ મેળવ્યા બાદ આપણે જોઈએ કે કોઈ બે ભૌતિક રાશિનો સરવાળો કરીએ છીએ જે ત્રુટિ સાથે હોય છે, તો કે જે બે ભૌતિક રાશિમાં ત્રુટિ હોય છે તેનો સરવાળો કરીએ છીએ તો અંતિમ રાશિ બંને ભૌતિક રાશિના સરવાળા અથવા બાદબાકીથી જે અંતિમ રાશિ મળે છે તે રાશિમાં ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે તે જોઈએ આપણે કે ટોટલ ત્રુટિ કઈ રીતે મળે છે. સૌપ્રથમ આપણે જોઈએ કે સરવાળા બાદબાકીમાં ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે. તો તેના માટે આપણે ઉદાહરણ અથવા તો એક સામાન્ય નિયમ લખી દઈએ કે સરવાળા બાદબાકી માટે ધારો કે કોઈ z ભૌતિક રાશિ છે અને z એ a પ્લસ b થી મળે છે. આપણને z ભૌતિક રાશિ એ a પ્લસ b થી મળે છે. જ્યાં a ભૌતિક રાશિ છે એ ખરેખર આવું છે a પ્લસ માઇનસ ડેલ્ટા એ ભૌતિક રાશિ જે એ ત્રુટિ સાથે છે તથા જે બીજી ભૌતિક રાશિ બી છે તે પણ આ રીતે છે બી પ્લસ માઇનસ ડેલ્ટા બી. એટલે કે આ ડેલ્ટા એ છે એ એમાં ત્રુટિ દર્શાવે છે અને ડેલ્ટા બી છે એ બીની ત્રુટિ દર્શાવે છે. તો આ બે ભૌતિક રાશિ એ અને બીનો સરવાળો કરવાથી ઝેડ મળતું હોય, અંતિમ પરિણામ ઝેડ મળતું હોય તો મિત્રો ઝેડમાં જે ત્રુટિ મળશે ડેલ્ટા ઝેડ એ સરવાળા બાદબાકી માટે ખાસ યાદ રાખીશું કે બંને ત્રુટિ છે જે રાશિના સરવાળો કરેલ છે એ બંને રાશિ અથવા જેટલી પણ રાશિ હોય એ બધી જ રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. તેથી અહીંયા લખીશું ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી. આ નિયમ ખાસ યાદ રાખીશું. નિયમ લખી લઈએ તો કે સરવાળા બાદબાકીમાં માટે અંતિમ પરિણામમાં ત્રુટિ એ અંતિમ પરિણામ એટલે જે એ અને બી નો સરવાળો કરવાથી જે ઝેડ અંતિમ ભૌતિક રાશિ મળે છે એ અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ એ મળતી મહત્તમ ત્રુટિ. એટલે કે અહીં જે અંતિમ પરિણામ ઝેડ મળે છે તેમાં મહત્તમ ત્રુટિ કેટલી હોઈ શકે? તો કે મળતી મહત્તમ ત્રુટિ એ સરવાળા માટે જે આ એ અને જે ભૌતિક રાશિનો સરવાળો કરીએ છીએ મળતી મહત્તમ ત્રુટિ એ જે ભૌતિક રાશિ સરવાળા જે ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી કરીએ છીએ તે ભૌતિક રાશિના એટલે કે તેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. આ વિધાન ખાસ યાદ રાખીશું મિત્રો. આની સાબિતી તમને કશે નહીં પૂછે કે ભાઈ સરવાળા કે બાદબાકી માટેની ત્રુટિ કઈ રીતે મળે છે ત્યાં સાબિત કરો, પણ આ નિયમ ખાસ યાદ રાખવો પડશે કે સરવાળા કે બાદબાકી માટે જે અંતિમ જે એ અને બી બે ભૌતિક રાશિ તેનો સરવાળો કરવાથી જો ઝેડ ભૌતિક રાશિ મળતી હોય તો અંતિમ પરિણામ જે ઝેડ મળે છે તેમાં ત્રુટિ કેટલી હશે? તો કે જેટલી ભૌતિક રાશિનો સરવાળો કર્યો છે અથવા બાદબાકી કરી છે જેટલી પણ એ બધી જ ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી મળે છે. આ નિયમ ખાસ યાદ રાખીશું. અન્ય આવું કશું હોય આપણે હવે ધારો કે કોઈ ઝેડ ભૌતિક રાશિ આપણને મળે છે એ વત્તા બી માઇનસ સી, એટલે કે બે ભૌતિક આ ઝેડ અંતિમ પરિણામ મળે છે તે એ વત્તા બી માઇનસ સી કરવાથી મળે છે. તો અંતિમ પરિણામમાં આપણને ત્રુટિ કેટલી મળશે? એટલે કે જે ધારો કે એ હોય એ આ રીતે હોય એ પ્લસ માઇનસ ડેલ્ટા એ, બી ભૌતિક રાશિ આ રીતે છે બી પ્લસ માઇનસ ડેલ્ટા બી એટલે કે બીમાં આ ત્રુટિ, અને સી ભૌતિક રાશિ આ રીતે છે સી પ્લસ માઇનસ ડેલ્ટા સી. તો ઝેડમાં ત્રુટિ કેટલી ઉદ્ભવશે? આપણે જોઈએ કે ડેલ્ટા ઝેડ જે
એ બી અને સી ત્રણેય ભૌતિક રાશિનો સરવાળો બાદબાકી એનું કોમ્બિનેશન છે સરવાળા બાદબાકીનું. તો ઝેડમાં ઉદ્ભવતી ત્રુટિ ખાસ યાદ રાખીશું ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી વત્તા ડેલ્ટા સી. અહીં એ વત્તા બી માઇનસ સી છે એટલે કે એ વત્તા બી ઓછા સી છે, છતાં પણ આપણે યાદ રાખીશું કે ત્રુટિ હંમેશા એડ થાય છે, ત્રુટિ હંમેશા ઉમેરવામાં આવે છે. એવું નહીં કે સીની ત્રુટિ બાદ થશે. એટલે સરવાળા બાદબાકી માટે આપણે ખાસ આ નિયમ હવે ચોક્કસ સમજાશે કે સરવાળા બાદબાકી માટે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ ત્રુટિ આ જે ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી વત્તા ડેલ્ટા સી એ મહત્તમ ત્રુટિ હોઈ શકે. આનાથી વધારે ત્રુટિ ન હોઈ શકે માપનમાં, પણ આનાથી ઓછી હોઈ શકે. એટલે કે મળતી મહત્તમ ત્રુટિ એ ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી, જે ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી કરીએ છીએ, તો કે જે કોઈ ભૌતિક રાશિના સરવાળા બાદબાકી કરીએ છીએ તેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. ખાસ યાદ રાખીશું સરવાળો કે બાદબાકી કશું પણ હોય, પરંતુ અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. આ નિયમ એટલે કે દરેક જે કોઈ પણ ભૌતિક રાશિ સરવાળા બાદબાકી આપેલા છે એ બધી જ ભૌતિક રાશિને નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો છે અને તે મળશે આપણને અંતિમ પરિણામમાં મહત્તમ ત્રુટિ. હવે મિત્રો આ ત્રુટિના ઉદાહરણ આપણે જે નિયમ છે ટોટલ અંતિમ પરિણામમાં મળતી કુલ ત્રુટિ સરવાળા બાદબાકી માટે તેનું એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે સ્પષ્ટ થશે. તો કે એક્ઝામ્પલ એવું છે, કોઈ બોક્સનું દળ M1 ધારો કે 20 ± 0.5 છે, એટલે કે M1 20 અને ડેલ્ટા M1 0.5 છે પ્લસ માઇનસ, અને તેમાં ભરેલ ખાંડ લઈ લઈએ આપણે. ખાંડનું દળ M2 એ 10 ± 0.3, એટલે કે ડેલ્ટા M2 ± 0.3 છે. તો તેનું કુલ દળ ગણો, અને તેના દળનો તફાવત ગણો. એટલે આ ન્યુમેરિકલમાં આપણને બંને સમજાઈ જાય કે પ્લસ માઇનસ સરવાળોમાં કઈ રીતે ત્રુટિ મેળવવી, બાદબાકીમાં કઈ રીતે ત્રુટિ મેળવવી. તો આપણને આપેલું છે M1 આટલું છે 20 ± 0.5 અને M2 આપેલું છે 10 ± 0.3. તો આપણને ખબર છે કુલ દળ કઈ રીતે મેળવી શકીએ આપણે, તો બંને દળનો સરવાળો કરીશું. કુલ દળ બરાબર M1 + M2. M1 કેટલું આપેલું છે 20 ± 0.5, 20 ± 0.5 વત્તા M2 કેટલું આપેલું છે 10 ± 0.3. આનો સરવાળો કરીશું એટલે આપણને ખબર છે ભૌતિક રાશિ આ રીતે મેળવાય છે. તો કે કુલ દળ આ રીતે મેળવશું M1 + M2 એટલે 20 + 10 એટલે કુલ દળ આપણે અહીં મેળવશું M1 અને M2 નો સરવાળો. એટલે M1 આપણી પાસે છે 20 અને M2 છે 30, M2 છે 10 સોરી, એટલે કુલ દળ આપણને મળશે 30. કુલ દળને આપણે એમ કહી દઈએ. તો હવે કુલ દળ આપણને 30, આ બધું કિલોગ્રામમાં છે. M1 કિલોગ્રામ છે, M2 પણ અહીંયા કિલોગ્રામ લખી દઈએ આપણે. M2 આટલા કિલોગ્રામ, M1 આટલા કિલોગ્રામ. તો અંતિમ દળ આપણને કિલોગ્રામમાં મળશે. પરંતુ અંતિમ દળમાં ત્રુટિ કેટલી હશે? અંતિમ દળમાં ત્રુટિ ગણવી હોય તો કે કુલ ત્રુટિ છે અંતિમ, તો આમાં ત્રુટિ કેટલી મળે છે? M1 માં 0.5, M2 માં ત્રુટિ કેટલી છે 0.3. આપણને કુલ ત્રુટિ આ દળમાં કુલ ત્રુટિ ડેલ્ટા M મળશે. ટોટલ કુલ દળમાં ત્રુટિ તો કે ડેલ્ટા M1 નિરપેક્ષ ત્રુટિ વત્તા ખાંડના દળ ડેલ્ટા M2 માં નિરપેક્ષ ત્રુટિ. તો બોક્સના દળમાં નિરપેક્ષ ત્રુટિ 0.5 છે, પ્લસ માઇનસ છે, પણ આપણે ધન લેવાની છે. નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે, તો લખીશું 0.5, 0.5 વત્તા ખાંડના દળમાં ત્રુટિ છે 0.3. તો આપણને ટોટલ ત્રુટિ મળે છે, આ બંનેનો સરવાળો કરીશું એટલે 0.8. તો હવે આપણે કુલ દળને મિત્રો આ રીતે દર્શાવી શકીએ કે કુલ દળ
બરાબર. તો પેલા કુલ દળ કેટલું મળે છે 30 કિલોગ્રામ પ્લસ માઇનસ કુલ દળમાં ત્રુટી કેટલી છે 0.5 કિલોગ્રામ, સોરી 0.8 આવશે અહીંયા 5, 0.5 વત્તા 0.3 એટલે 0.8, અહીંયા આવશે 0.8 કિલોગ્રામ. એટલે કુલ દળ બરાબર 30 વત્તા માઇનસ ઓછા એટલે કે 30 પ્લસ માઇનસ 0.8 કિલોગ્રામ. તો કુલ દળમાં ત્રુટી દર્શાવે છે આ કુલ દળમાં ત્રુટી. તો આપણે જોયું કે સરવાળો બાદબાકી જ્યારે કરવાનો હોય ત્યારે આ તો સરવાળોનું ઉદાહરણ જોયું કે એમાં કુલ દળ જે આપેલું છે તેમાં ત્રુટી કઈ રીતે ગણવી, તો કે પહેલા સિમ્પલ m1 અને m2 કરી દો પ્લસ બંનેની નિરપેક્ષ ત્રુટી જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી આપેલી છે બંનેની એને પણ આપણને એડ કરી દો સરવાળા બાદબાકી માટે. તો કુલ દળ આપણે આ રીતે દર્શાવી શકીએ 30 પ્લસ માઇનસ 0.8. હવે જોઈએ કે 30 પ્લસ માઇનસ 0.8 આ ત્રુટી 0.8 કઈ રીતે આવે છે, તો એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. 0.8 સા મહત્તમ ત્રુટી છે આ કે કુલ દળમાં 0.8 કિલોગ્રામ જેટલી મહત્તમ ત્રુટી આવી શકે. પછી એ 0.1 પણ હોઈ શકે, 0.2, 0.3, 0.4 એ બધી હોઈ શકે, પણ મહત્તમ ત્રુટી કેટલી આવી શકે કુલ દળમાં, તો કે 0.8 જેટલી. કઈ રીતે આપણે જોઈએ તો કે m1 ધારો કે કોઈ બોક્સનું દળ છે, આમાં પ્લસ માઇનસ 0.5 શક્ય છે, એટલે કે 20.5 પણ હોઈ શકે અને 19.5 એ બંને. આ m1 ના મૂલ્ય m1 અહીં આપેલું છે 20 પ્લસ માઇનસ 0.5. તો m1 નું મૂલ્ય મિત્રો 20 પ્લસ 0.5 એટલે પેલા 20 માઇનસ 0.5 એટલે 19.5 થી લઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ m1 ને 20 પ્લસ 0.5 એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20.5. તો m1 નું મૂલ્ય આ રીતે આપેલું છે 20 પ્લસ માઇનસ 0.5 એટલે 19.5 થી લઈ અને 20.5 સુધી m1 ના બધા જ મૂલ્ય હોઈ શકે, કારણ કે એટલી એ ત્રુટી છે. એટલે કોઈ પણ આમાંથી કોઈ પણ મૂલ્ય કોઈ માપે તો આની વચ્ચે મૂલ્ય મળશે 19.5 થી લઈને 20.5 સુધી. આ બંને એક્સ્ટ્રીમ લિમિટ પણ ઇન્ક્લુડેડ છે, તો 19.5 પણ મળી શકે ત્યાંથી લઈ અને 19.5, 19.6 બધું જ લઈને 20.4, 20.5 સુધી મળી શકે m1 ના મૂલ્ય. અને m2 ના મૂલ્ય પણ આ રીતે આપણે મળી શકે. m2 કેટલું છે 10 પ્લસ માઇનસ 0.3. તો m2 ના મૂલ્ય મિત્રો 10 માઇનસ 0. કરીશું એટલે 0.3 કરીશું એટલે 9.7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ m2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 પ્લસ 0.3 એટલે 10.3. તો m2 ના મૂલ્ય 9.7 કિલોગ્રામથી 10.3 કિલોગ્રામની વચ્ચે કાંઈ પણ મળે. આપણે માપ કરીએ તો ઘણાને કોઈને 9.7 મળશે, કોઈને 9.8, 9.9, 10, 10.1, 10.2 અને 10.3 સુધી મળી શકે, કારણ કે આ ત્રુટી એ જ દર્શાવે છે કે આ મૂલ્યમાં વેરિએશન કેટલું આવી શકે, આ મૂલ્ય આગળ પાછળ કેટલું થઈ શકે માપન કરીએ તો. હવે જોઈએ મિત્રો કે જો કોઈ m1 ને 20.5 લે અને m2 પણ 10.3 લે તો ટોટલ એને સરવાળો કેટલો મળશે કુલ દળ. કોઈ m1 ને 20.5 લઈ લે છે તો m1 એના માટે છે 20.5 અને m2 લે છે 10.3. તો ટોટલ દળ મળશે કુલ દળ એને મળશે કુલ દળ બરાબર 20.5 વત્તા 10.3 કરીશું એટલે આપણને મળશે આન્સર 30.8. એટલે કે આની મહત્તમ લઈએ 30 વત્તા 0.8 કરીએ તો મહત્તમ દળ કેટલું મળે છે ને મહત્તમ ત્રુટી 30.8. તો આને આપણે આ રીતે લખી શકીએ 30 પ્લસ 0.8 એટલે 30.8 મળી શકે. હવે મિત્રો આપણે જોઈએ કે કોઈ m1 ને 19.5 લે, કોઈએ માપન કર્યું હશે તો કોઈને m1 19.5 મળ્યું અને m2 નું માપન કરે તો 9.7 મળે છે, તો એક ટોટલ કેટલું મળશે તો કે 19.5 m1 વત્તા 9.7 m2. આનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે 19.5 વત્તા 9.7. આપણે અહીંયા કરી લઈએ 19.5 9.7 7 ને 5 12 1 9 ને 9 18 1 19 અહીંયા 1 એટલે 29.2 29.2. તો આને આપણે આ રીતે લખી શકીએ 29.2 ને કે 30 માઇનસ 0.8 કુલ દળ. તો મિત્રો અહીંયા નોંધીએ આપણે કે મહત્તમ ત્રુટી આ બંનેનો સરવાળો કરીએ તો મહત્તમ ત્રુટી 0.8 થી વધતી નથી. અહીંયા પણ બીજી કોઈ અન્ય કોઈ પણ મૂલ્ય લઈને સરવાળો કરીએ તો પણ મહત્તમ ત્રુટી આપણને 0.8 મળે છે. એટલે અહીંયા જે ત્રુટી છે ને જે એ ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી કર્યું હતું એ મહત્તમ ત્રુટી દર્શાવે છે કે કોઈ m1
19.5 લે અને 9.7 લે M2 તો પણ આટલી જ મહત્તમ ત્રુટિ મળે. અન્ય કોઈ પણ મૂલ્યો લે આ બંને વચ્ચે, આ બંનેને ઇન્ક્લુડ કરીને, આ બંને સહિત, અને આમાં પણ આ બંને એક્સ્ટ્રીમ લિમિટ છે તેના સહિત અન્ય કોઈ મૂલ્ય લેશે તો પણ એને ત્રુટિ, મહત્તમ ત્રુટિ 0.8 મળશે. એનાથી ઓછી ત્રુટિ મળશે અન્ય કોઈ મૂલ્ય માટે, પણ 0.8 થી વધારે ત્રુટિ નહીં મળે. એટલે અહીં આપણે જે નોંધ્યું કે સરવાળો કરીએ છીએ બંને દળનો, ત્યારે જે અંતિમ ત્રુટિ મળે છે બે ભૌતિક રાશિના સરવાળા કરવાથી, એ અંતિમ ત્રુટિ શું દર્શાવે છે? ડેલ્ટા ઝેડ, અથવા તો અહીંયા કુલ દળમાં જે ત્રુટિ 0.8 મળે છે, તો કે કુલ દળમાં આ બંનેમાંથી કોઈ પણ મૂલ્ય લઈએ ને આપણે 20 પ્લસ માઇનસ 0.5, તો M1 માટે આમાંથી કોઈ પણ મૂલ્ય લઈએ અને M2 માટે આમાંથી કોઈ પણ મૂલ્ય લઈએ, તે દરમિયાન મહત્તમ ત્રુટિ આપણને 0.8 કિલોગ્રામ જ મળશે. એનાથી વધારે ત્રુટિ નહીં આવે, પણ હા એનાથી ઓછી ત્રુટિ આવી શકે કે આની વચ્ચેના કોઈ મૂલ્ય લઈએ તો 0.8 કરતાં ઓછી ત્રુટિ મળી શકે, પણ અંતિમ માપનમાં 0.8 કરતાં વધારે ત્રુટિ નહીં મળે, કારણ કે 0.8 એ મહત્તમ ત્રુટિ છે. હવે મિત્રો આ જ પ્રશ્નમાં આપણે જોયું કે તેનું કુલ દળમાં કઈ રીતે ત્રુટિ મેળવી એ જોઈ લીધું. હવે જોઈએ કે તેના દળનો તફાવત ગણો. તો દળનો તફાવત, અંતિમ તફાવત મળે છે, તેમાં ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે? તો આપણી પાસે છે દળનો તફાવત, લખીશું દળનો તફાવત બરાબર શું થશે? M1 માઇનસ M2 કરીશું. સરવાળો હોય કે બાદબાકી, એની અંતિમ ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે આપણે જોયું કે અંતિમ ત્રુટિ તો બંને જે ભૌતિક રાશિ આપેલી છે તેની નિરપેક્ષ ત્રુટિના સરવાળો કરવાથી જ મળે છે. M1 માઇનસ M2 આપણને અહીં મળશે 20 માઇનસ 10, એટલે મળશે 10 કિલોગ્રામ. એમ ડિફરન્સ લખી લઈએ, એટલે કે તફાવત, દળમાં તફાવત MD. હવે જોયું કે તફાવત 10 કિલોગ્રામનો મળે છે, પણ અંતિમ તફાવત મળે છે, એમાં ત્રુટિ કઈ રીતે મળશે? તો કે MDમાં ત્રુટિ માટે તો આપણે આ જ છે નિયમ કે દળના તફાવત ડિફરન્સ, માસ ડિફરન્સમાં જે તફાવત, દળનો તફાવત છે તેમાં ત્રુટિ તો કે ડેલ્ટા M1 વત્તા ડેલ્ટા M2. ડેલ્ટા M કેટલું છે? 0.5 વત્તા 0.3. દળના તફાવતમાં ત્રુટિ મળશે 0.8 કિલોગ્રામ. તો આપણે હવે દળના MDને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ એનું નિરૂપણ કે ડિફરન્સ ઇન માસ, અથવા તો માસ ડિફરન્સ કેટલું છે બંને દળ વચ્ચે? તો કે 10 મળે છે MD, અને પ્લસ માઇનસ એમાં મહત્તમ ત્રુટિ 0.8 કિલોગ્રામ, 0.8. MDને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ કે 10 વત્તા ઓછા 10 પ્લસ માઇનસ 0.8, એટલે કે દળનો તફાવત કરીશું તેમાં પણ મહત્તમ ત્રુટિ તો બંનેની જે ભૌતિક રાશિ દળ છે તેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા કરવાથી જેટલી ત્રુટિ મળશે એટલી જ મહત્તમ ત્રુટિ મળશે. આપણે અગાઉ જોયું કે M1ના મૂલ્ય કેટલા શક્ય છે, કઈ કઈ મૂલ્યો શક્ય છે? તો કે M1ના મૂલ્યો આપણે આ રીતે લખી શકીએ કે 19.5 થી લઈ અને M1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20.5. M1ના આટલા મૂલ્યો શક્ય છે. એવી જ રીતે M2ના કેટલા મૂલ્યો શક્ય છે? તો M2ના મૂલ્યો શક્ય છે 9.7 થી લઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ M2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ M2 10.3. M1નું આપણે 19.5 થી લઈને 20.5 વચ્ચે ઘણા બધા મૂલ્ય મળી શકે, જ્યારે M2નું મૂલ્ય આપણને 9.7 થી લઈને 10.3 વચ્ચે મળી શકે. ધારો કે કોઈ માપન કરે છે કોઈ અન્ય વ્યક્તિ, ત્યારે એને M1નું મૂલ્ય મળે છે 19.5. ધારો કે એને M1નું મૂલ્ય મળે છે 19.5 અને M2નું મૂલ્ય મળે છે એને 10.3. એને M1 આટલું મળે છે અને M2નું મૂલ્ય મળે છે M2 10.3. હવે M1 માઇનસ M2 કરશે એટલે એને શું જવાબ આપશે? આપણે જોઈએ M1 માઇનસ M2 કરે છે દળનો તફાવત, M1 માઇનસ M2. M1 કેટલું છે? 19.5 માઇનસ 10.3. આપણે જોઈએ 19.5 માઇનસ 10.3 કરીને 19.5 માઇનસ 10.3. 5 માઇનસ 3 એટલે એને જવાબ કેટલો મળે છે? તો કે 5 માઇનસ 3 2. 19 માઇનસ 0, 9 માઇનસ 0 એટલે 9 ને 1 માઇનસ 0 એટલે 0. તેને જવાબ મળે છે 9.2. તો કે M1 માઇનસ M2 આન્સર મળે છે 9.2. M1 માઇનસ M2 એને 10 પ્લસ માઇનસ 0.8 છે, એટલે કે અહીંયા એને મળે છે M1 માઇનસ M2 માસ ડિફરન્સ 10 પ્લસ માઇનસ 0.8, એટલે કે માસ ડિફરન્સની વેલ્યુ કેટલી બની શકે? આની વેલ્યુ કેટલી હોઈ શકે MDની? તો કે MDની વેલ્યુ
9.2 થી લઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ MD પ્લસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10.8. દળના તફાવતની મૂલ્ય 9.2 કિલોગ્રામથી લઈને 10.8 વચ્ચે આ બંને લિમિટને પણ ઇન્ક્લુડ કરી આટલું પણ હોઈ શકે, લિમિટ જેટલી હોય ને એની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય પણ હોઈ શકે. તો અહીંયા આપણને મહત્તમ તફાવત કેટલો મળે છે કે 9.2 કિલોગ્રામ. તફાવતનું મૂલ્ય 9.2 કિલોગ્રામ મળે છે. એ તફાવત 10 કિલોગ્રામથી કેટલું છે? 9.2 ને આપણે આ રીતે લખી શકીએ 10 માઇનસ 0.8 માસ ડિફરન્સ MD. તો અહીંયા મહત્તમ તફાવત કેટલો મળે છે? 0.8. એટલે આ 0.8 જે ત્રુટિ મળે છે અંતિમ પરિણામમાં ત્રુટિ, એ શા માટે અહીંયા પ્લસ કરીએ છીએ કે પ્રાયોગિક રીતે સિદ્ધ કરેલું છે કે આ જે મહત્તમ ત્રુટિ હશે ને બંને દળના તફાવતનું અંતિમ જે મૂલ્ય હશે, બંને દળનું તફાવત છે એમાં અંતિમ મૂલ્ય 10 કિલોગ્રામમાં, મહત્તમ ત્રુટિ 0.8 કિલોગ્રામ જ હોઈ શકે, એનાથી વધારે ત્રુટિ ન હોઈ શકે. હા, 0.8 કિલોગ્રામથી ઓછી ત્રુટિ હોઈ શકે. એટલે કે વધારેમાં વધારે બંને દળનો તફાવત કરીશું તો મેક્સિમમ આપણને 0.8 મૂલ્યનું વેરિએશન જોવા મળશે. એટલે કે જે કોઈ મૂલ્ય આવે છે તેમાં 0.8 કિલોગ્રામ મૂલ્ય આગળ હોઈ શકે વધારેમાં વધારે, અથવા 0.8 કિલોગ્રામ મૂલ્ય પાછળ હોઈ શકે, પણ 0.8 કિલોગ્રામ કરતાં વધારે વેરિએશન હોઈ શકે નહીં. એટલે આ જે આપણને અહીંયા 0.8 લખ્યું છે તે શું દર્શાવે છે કે સરવાળો હોય કે બાદબાકી, અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ, મહત્તમ ત્રુટિ એ બંને ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. એ યાદ રાખીશું મિત્રો. આ MCQમાં અથવા JEE નીટના જે ક્વેશ્ચન પૂછાય છે એમાં મહત્વનું હોય છે, આની ઉપરથી જ પ્રશ્ન થઈ જાય છે. હવે આપણે જોઈએ કે જો કોઈને M1 નું માપન કેટલું મળતું હોય તો કે M1 નું માપન 20.5 મળતું હોય કોઈને M1, અને M2 માપે છે તો M2 નું માપન 9.7 મળે છે M2. તો ત્યારે તફાવત કેટલો મળશે દળનો? તો આપણે ચેક કરીએ, M1 માઇનસ M2 કરીએ. M1 માઇનસ M2 બરાબર M1 કેટલું મળે છે? 20.5 માઇનસ M2 મળે છે 9.7. આની બાદબાકી કરીશું આપણે. 20.5 માઇનસ 0 9.7. 5 માંથી 7 નહીં જાય એટલે અહીંયાથી 1 9 10, 15 માંથી 7 જશે એટલે 8, પોઈન્ટના પોઈન્ટ, 9 માંથી 1 જાય એટલે 0, 1 માંથી કાંઈ ના જાય એટલે 1. તો આપણને મળે છે આન્સર 10.8. એટલે 10.8 ને આપણે આ લખી શકીએ 10 પ્લસ 0.8 માસ ડિફરન્સ. તો આપણે અહીં નોંધ્યું મિત્રો કે બંનેમાં તફાવત કેટલો મળે છે, મહત્તમ ત્રુટિ કેટલી મળે છે તફાવતમાં. બંને આપણે જોયું કે કોઈ પણ આની વચ્ચેના કદાચ કોઈ પણ મૂલ્ય આપણે લઈએ ને M1 નું આની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય અને M2 નું આની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય, તો પણ આપણને આ બંનેના દળનો મહત્તમ તફાવત, બંનેના દળના તફાવતમાં મહત્તમ ત્રુટિ આપણને 0.8 જ મળશે. મહત્તમ ત્રુટિ 0.8 કિલોગ્રામ કરતાં ક્યારેય પણ વધશે નહીં. તો આપણે હવે ચોક્કસ યાદ રાખીશું મિત્રો એ વસ્તુ કે સરવાળો હોય કે બાદબાકી, બંનેના જે અંતિમ ભૌતિક રાશિ મળે છે અથવા તો અંતિમ પરિણામ મળે છે તેમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી હોય છે? તો કે બંને જે અથવા તો જેટલી પણ ભૌતિક રાશિ છે એ સરવાળાથી જોડાયેલી છે કે બાદબાકીથી, એનાથી કશો ફરક પડતો નથી. પણ એમાં અંતિમ પરિણામમાં ત્રુટિ કઈ રીતે મળે છે? જેટલી ભૌતિક રાશિ સરવાળાથી અથવા બાદબાકીથી જોડાયેલી છે તેટલી ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાથી આપણને અંતિમ પરિણામમાં મહત્તમ ત્રુટિ મળે છે. એટલે કે અહીં જે માસ ડિફરન્સ, દળનો તફાવત 10 કિલોગ્રામ આવ્યો છે, 10 કિલોગ્રામમાં મહત્તમ ત્રુટિ કેટલી હોઈ શકે? તો કે 0.8 કિલોગ્રામ જેટલી. આપણે જોયું કે આ કાં તો દળ 9.2 કિલોગ્રામ મળી શકે અથવા દળ 10.8 કિલોગ્રામ મળી શકે. એટલે દળના મૂલ્ય 9.2 થી લઈ અને 10.8 વચ્ચે કોઈ પણ મળી શકે જો આમાં આપણે અન્ય કોઈ પણ મૂલ્યો લઈએ તો. એટલે મિત્રો તમે નોંધ કરજો અથવા તમારી જાતે ચેક કરજો કે આમાંથી M1 નું આમાંથી કોઈ પણ મૂલ્ય લઈ અને M2 નું આમાંથી કોઈ પણ મૂલ્ય લઈ અને તફાવત મેળવશો તો મહત્તમ તફાવત 0.8 આવશે. 0.8 કરતાં વધારે તફાવત મળશે નહીં. તો હવે તમને સરવાળા બાદબાકી માટેની ત્રુટિ સમજાઈ ગઈ હોવી જોઈએ એવી આશા રાખું છું. આગળ આપણે જોયું કે જ્યારે કોઈ બે ભૌતિક રાશિ સરવાળા બાદબાકીથી જોડાયેલી હોય ત્યારે અંતિમ પરિણામમાં કેટલી મહત્તમ ત્રુટિ ઉદ્ભવે છે. હવે આપણે નોંધીએ કે જ્યારે કોઈ ભૌતિક રાશિ ભાગાકારથી, કોઈ 2-3 ભૌતિક રાશિના ભાગાકાર ગુણાકારથી અન્ય ભૌતિક રાશિ મળતી હોય તો તે ભૌતિક રાશિ અથવા અંતિમ પરિણામમાં કેટલી ત્રુટિ હોય છે. દાખલા તરીકે કોઈ Z ભૌતિક રાશિ છે તે આપણને A.B એટલે કે A ગુણ્યા B થી મળે છે. તો આપણને જ્યારે એમાં ત્રુટિ કેટલી છે? A પ્લસ માઇનસ ડેલ્ટા A, અને બીમાં ત્રુટિ છે B ઇઝ ઇક્વલ ટુ B પ્લસ માઇનસ ડેલ્ટા B.
તો અંતિમ પરિણામમાં કેટલી ત્રુટિ મળશે? તો કે અંતિમ પરિણામ જે આપણને ડેલ્ટા ઝેડ છે તેમાં મળતી ત્રુટિને આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે અંતિમ પરિણામમાં મળતી ગુણાકાર ભાગાકાર માટે આપણે ડાયરેક્ટ નિરપેક્ષ ત્રુટિ નથી મેળવી શકતા, પણ આપણને સાપેક્ષ ત્રુટિ મળે છે. તો કે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. એટલે કે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ આ ઝેડમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ એમાં મળતી સાપેક્ષ ત્રુટિ વત્તા બીમાં મળતી સાપેક્ષ ત્રુટિ જેટલી થાય છે. એટલે કે જે ભૌતિક રાશિના ગુણાકારથી આપણને અંતિમ પરિણામ મળે છે તે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ ભૌતિક રાશિઓના સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. આ જ રીતે જો આપણે ભાગાકાર માટે જોઈએ તો કે જો ઝેડ બરાબર આવું કશું હોય, ઝેડ બરાબર એ ભાગ્યા બી, તો પણ જ્યાં એ આપણને ખબર છે એ શું છે તો કે એ પ્લસ ડેલ્ટા એ બી બરાબર બી પ્લસ ડેલ્ટા બી, તો પણ આપણને ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઝેડમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી મળશે? ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. જ્યારે કોઈ ભૌતિક રાશિ ગુણાકાર અથવા ભાગાકારના કોઈ બે ભૌતિક રાશિને ગુણાકાર અથવા ભાગાકારથી અન્ય ભૌતિક રાશિ અથવા અંતિમ પરિણામ મળતું હોય ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ ભૌતિક રાશિઓ એ અને બી જે ભૌતિક રાશિનો ગુણાકાર છે તેની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. અથવા તો અંતિમ પરિણામમાં જે અહીંયા ભાગાકારથી છે તો પણ નિયમ સેમ રહેશે. તો કે જે ભૌતિક રાશિનો ભાગાકાર કરીએ છીએ તે ભૌતિક રાશિને સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી અંતિમ પરિણામમાં સાપેક્ષ ત્રુટિ હોય છે. એટલે આના માટે આપણે નિયમ એવો તારવી શકીએ કે ગુણાકાર હોય અથવા ભાગાકાર હોય તો આપણે અંતિમ પરિણામમાં મળતી નિયમ આપણે લખીએ. અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ ગુણાકાર હોય અથવા ભાગાકાર હોય તો ગુણકોની અથવા તો ભૌતિક રાશિઓ જે ભૌતિક રાશિનો ગુણાકાર અથવા ભાગાકાર છે તેની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. આ નિયમ યાદ રાખીશું કે અંતિમ પરિણામ જે ગુણાકાર અથવા ભાગાકાર કરવાથી અંતિમ પરિણામ મળતું હોય ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ, આ સાપેક્ષ ત્રુટિથી વ્યાખ્યાયિત કરશું આપણે તો કે ત્રુટિના છેદમાં અથવા ત્રુટિ અને મૂલ્યનો ભાગાકાર કરીએ જે ભૌતિક રાશિનો ગુણોત્તરને આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ. તો અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ જ્યારે બે ભૌતિક રાશિ ગુણાકાર અથવા ભાગાકારથી જોડાયેલી હોય ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ જે ભૌતિક રાશિથી ગુણાકાર અથવા ભાગાકારથી અંતિમ પરિણામ મળતું હોય તે ભૌતિક રાશિને સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી સાપેક્ષ ત્રુટિ અંતિમ પરિણામમાં મળે છે. તો આ આપણને ખાસ યાદ રાખીશું કે સરવાળો અથવા બાદબાકી હતો ત્યારે શું હતું તો કે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ ત્રુટિ, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ સરવાળો કે બાદબાકી જે ભૌતિક રાશિનો છે તે ભૌતિક રાશિમાં રહેલી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હતી. જ્યારે ગુણાકાર ભાગાકારમાં શું મળે છે કે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ જે ભૌતિક રાશિ ગુણાકાર અથવા ભાગાકારથી અંતિમ પરિણામ મળે છે તે ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. અહીં આ તેમાં નિરપેક્ષ ત્રુટિ હતી જ્યારે અહીં આપણને સાપેક્ષ ત્રુટિના અથવા સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી મળે છે. અંતિમ પરિણામમાં મળે છે સાપેક્ષ ત્રુટિ. હવે આપણે આ નિયમનો ઉપયોગ કેમ કરવો તે આગળ જોઈએ, ન્યુમેરિકલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે આ નિયમનો ઉપયોગ કેમ કરવો. હજુ જો આમાં ગુણાકાર અથવા ભાગાકારથી આ રીતે કોઈ ભૌતિક રાશિ જોડાયેલી હોય, દાખલા તરીકે z બરાબર a ગુણ્યા b છેદમાં c, તો ઝેડમાં આપણને સાપેક્ષ ત્રુટિ કઈ રીતે મળશે? નિયમ શું કહે છે કે જે પરિણામ અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ જેટલી પણ એ ભૌતિક રાશિ ગુણાકાર અથવા ભાગાકારથી જોડાયેલી છે તે ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. ડેલ્ટા ઝેડ બાય ઝેડ એટલે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ શું થશે? ભૌતિક રાશિ એ બી અને સી, એ બીનો ગુણાકાર છે જ્યારે એની સાથે સીનો એ બી સાથે સીનો ભાગાકાર છે તો પણ આપણને નિયમ એવું કહે છે કે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ એ
જે ભૌતિક રાશિના ગુણાકાર ભાગાકારથી અંતિમ પરિણામ મળે છે તે ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો ડેલ્ટા એ બાય એ એટલે કે એમાં સાપેક્ષ ત્રુટિ વત્તા ડેલ્ટા બીના છેદમાં બીમાં સાપેક્ષ ત્રુટિ વત્તા ડેલ્ટા સીના છેદમાં સી એટલે કે સીમાં સાપેક્ષ ત્રુટિ. હવે અહીં ખાસ નોંધીશું મિત્રો કે અહીંયા જેટલી પણ ભૌતિક રાશિ અંશમાં હોય કે છેદમાં હોય એ બધી જ ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરીશું એટલે આપણને અંતિમ પરિણામમાં કેટલી સાપેક્ષ ત્રુટિ છે તે મળશે. અહીં ખાસ વસ્તુ યાદ રાખીશું કે છેદમાં હોય અથવા તો ગુણાકાર ભાગાકાર એક સાથે આપેલો હોય ત્યારે કન્ફ્યુઝ થવાનું નથી. જે પણ ભૌતિક રાશિનો ગુણાકાર અથવા ભાગાકાર આપેલો હોય તેમની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરી દેવાનો હોય એટલે અંતિમ પરિણામમાં આપણને સાપેક્ષ ત્રુટિ મળશે. હવે આના વિસ્તૃત આપણે ઉદાહરણ જોઈએ તો આપણને આ સાપેક્ષ ત્રુટિની ગણતરી અંતિમ પરિણામમાં કઈ રીતે કરવાની છે તે વધારે ખ્યાલ આવશે. આપણે મિત્રો એક એક્ઝામ્પલ જોઈએ કે કોઈ પદાર્થનું દળ દાખલા તરીકે 20 ± 0.2 છે, જ્યારે તેનું કદ પદાર્થનું દળ 20 ± 0.2 કિલોગ્રામ છે, જ્યારે કદ 5 ± 0.5 મીટર ઘન છે, તો તે પદાર્થની ઘનતા મેળવો. અહીં આપણને એક્ઝામ્પલમાં આપેલું છે કે પદાર્થનું દળ 20 ± 0.2 કિલોગ્રામ છે, જ્યારે કદ 5 ± 0.5 કિલોગ્રામ છે. તો આપણે અહીં લખીએ દળ m બરાબર 20 ± 0.2 એટલે કે દળ m 20 છે, જ્યારે ડેલ્ટા m આપણને મળે છે 0.2. કદ વોલ્યુમ v બરાબર આપણને મળે છે કિલોગ્રામ. સોરી, અહીંયા પણ ડેલ્ટા m પણ કિલોગ્રામ હશે. કદ આપણને મળે છે 5 ± 0.5 મીટરનો ઘન, જ્યારે કદમાં ત્રુટિ કેટલી છે નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા v બરાબર 0.5 મીટરનો ઘન. હવે આપણી પાસે m v ડેલ્ટા v છે. તો આપણે જોઈએ કે પહેલાં તો ઘનતાનું સૂત્ર આપણને આવડવું જોઈએ. ઘનતા મેળવવા માટે ઘનતા બરાબર થશે, ઘણી વખત આપણે અગાઉ સૂત્ર જોઈ ગયા છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ. એટલે આપણે ઘનતાને આપણે રો વડે દર્શાવીશું. તો રો બરાબર શું થશે? m/v. તો સૌપ્રથમ રોની કિંમત મેળવીએ. m કેટલું આપેલું છે અહીં 20 છેદમાં v કેટલું છે 5. તો આપણને m/v મળે છે 4 કિલોગ્રામ પર મીટર ક્યુબ. રો મળી ગયું. હવે આપણે બે ભૌતિક રાશિનો અહીં ભાગાકાર કર્યો છે, તો અંતિમ પરિણામમાં ત્રુટિ કઈ રીતે મેળવશું? તો આપણને ખબર છે કે બે ભૌતિક રાશિ કે વધારે ભૌતિક રાશિને ગુણાકાર ભાગાકાર હોય ત્યારે અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ સાપેક્ષ ત્રુટિ, અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો ડેલ્ટા m/m એટલે કે અંતિમ પરિણામ જે ઘનતા મળે છે, ઘનતામાં સાપેક્ષ ત્રુટિ બરાબર તો કે દળમાં સાપેક્ષ ત્રુટિ વત્તા કદમાં સાપેક્ષ ત્રુટિ. આ સૂત્ર શું દર્શાવે? તો કે ઘનતામાં સાપેક્ષ ત્રુટિ બરાબર શું થાય? તો કે દળમાં સાપેક્ષ ત્રુટિ વત્તા ડેલ્ટા v/v તો કે કદમાં સાપેક્ષ ત્રુટિ. એટલે કે જે ભૌતિક રાશિના ગુણાકાર અથવા ભાગાકારથી અંતિમ પરિણામ મળતું હોય તેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરીએ તો અંતિમ પરિણામમાં આપણને સાપેક્ષ ત્રુટિ મળે છે. તો આપણી પાસે ડેલ્ટા રો બરાબર આપણને મળશે ડેલ્ટા m કેટલું છે 0.2. ડેલ્ટા m આપણને 0.2 કિલોગ્રામ, જ્યારે m આપણી પાસે છે 20 કિલોગ્રામ. 20 પ્લસ ડેલ્ટા v છે 0.5 છેદમાં v છે 5. તો આનું આપણે 0.2 ભાગ્યા 20 કરીશું એટલે આપણને મળશે 0.2 એટલે 0.01 વત્તા આનો આપણે ભાગા કરીશું 0.5 ભાગ્યા 5 એટલે આનો જવાબ મળશે
0.1 આનો સરવાળો કરીએ તો આપણને અંતિમ પરિણામ મળે છે એટલે કે ડેલ્ટા રો બાય રો મળે છે આપણને ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ 0.01 વત્તા 0.8 એટલે 0.11 એટલે કે અંતિમ પરિણામમાં સાપેક્ષ ત્રુટિ મળી આપણને 0.11 હવે આપણે જોઈએ કે અંતિમ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ મેળવવી તો આપણી પાસે આવું છે ડેલ્ટા રો અપોન રો એ કેટલું મળે છે 0.11 હવે ડેલ્ટા રો બરાબર શું થશે આ રો ને અહીંયા લઈ જાઓ તો રો ગુણ્યા 0.11 થઈ જશે આપણે લખી શકીશું ડેલ્ટા રો બરાબર રોની કિંમત આપણને કેટલી મળી છે અહીંયા રોની કિંમત એટલે ઘનતાની કિંમત આપણને મળી છે 4 આગળ રો બરાબર 4 કિલોગ્રામ પર મીટર ક્યુબ એટલે ઘનતાની કિંમત આપણને 4 મળી છે તો અહીંયા લખીશું 4 રોની જગ્યાએ 4 મૂકી દઈએ 4 ગુણ્યા 0.11 તો અંતિમ જવાબ ડેલ્ટા રો આપણને મળશે 0.11 ગુણ્યા 4 એટલે 11 ચોક 44 0.44 અને ઘનતામાં ત્રુટિનો એકમ પણ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ તો હવે મિત્રો આપણે ઘનતામાં ત્રુટિ કઈ રીતે મેળવી સાપેક્ષ ત્રુટિ હતી ઘનતામાં આપણને ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ 0.11 આપણી પાસે ઘનતા હતી 4 કિલોગ્રામ પર મીટર ક્યુબ તો આપણને ઘનતામાં સાપેક્ષ ત્રુટિ પરથી નિરપેક્ષ ત્રુટિ મળી જાય છે કે 0.44 કિલોગ્રામ પર મીટર ક્યુબ તો આપણે ઘનતાને હવે આ રીતે દર્શાવી શકીએ ઘનતા બરાબર રો પ્લસ માઇનસ ડેલ્ટા રો ઘનતાનું મૂલ્ય આપણે એ ત્રુટિ સહિત દર્શાવવું હોય તો આપણને મળશે ઘનતા બરાબર રો પ્લસ માઇનસ ડેલ્ટા રો આપણી પાસે રોની કિંમત મળી ગઈ છે 4 કિલોગ્રામ પર મીટર ક્યુબ એટલે ઘનતા બરાબર લખીશું 4 પ્લસ માઇનસ ડેલ્ટા રોની કિંમત આપણી પાસે છે 44 તો લખીશું 0.44 છે તો ઘનતા બરાબર આપણે લખી શકીએ 4 પ્લસ માઇનસ 0.44 કિલોગ્રામ પર મીટર ક્યુબ તો બે ભૌતિક રાશિનો ગુણાકાર અથવા ભાગાકાર આપણે જોઈએ આ ભાગાકાર માટે હતું ગુણાકાર માટે પણ એક એક્ઝામ્પલ જોઈ લેશું તો કે બે ભૌતિક રાશિનો ભાગાકાર કરીએ ત્યારે અંતિમ પરિણામમાં કઈ રીતે ત્રુટિ મળે છે આની ઉપરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે જે સાપેક્ષ ત્રુટિ મળે છે તેની ઉપરથી નિરપેક્ષ ત્રુટિ મેળવવાની અને ઘનતાને આપણે આ રીતે દર્શાવી શકીએ હવે અન્ય એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે કોઈ પદાર્થનું દળ 20 પ્લસ માઇનસ 0.2 કિલોગ્રામ છે અને પ્રવેગ 15 પ્લસ માઇનસ 0.15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અહીં આપણને દળ અને પ્રવેગ આપેલા છે તો બળ મેળવો તો પદાર્થનું દળ અને પ્રવેગ આપેલા છે તો આપણી પાસે બળનું સૂત્ર જાણીએ છીએ સૌપ્રથમ આપણે આપેલ માહિતી લખીએ તો કે m બરાબર 20 ડેલ્ટા m કેટલું આપેલું છે 0.2 પ્રવેગ એટલે એ થશે એક્સિલરેશન કેટલું આપેલું છે 15 કિલોગ્રામ 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ્યારે ડેલ્ટા એ આપણને પ્રવેગમાં ત્રુટિ કેટલી આપેલી છે 0.15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે મિત્રો આપણી પાસે દળ અને પ્રવેગ છે તેના મૂલ્યો અને તેમની ત્રુટિ પણ છે તો કે દળનું આ મૂલ્ય અને દળની ત્રુટિ પ્રવેગનું મૂલ્ય અને પ્રવેગની ત્રુટિ તો આપણે જાણીએ છીએ કે દળ અને પ્રવેગ આપેલા હોય તો બળ કઈ રીતે મેળવવું બળ F બરાબર આપણે જાણીએ છીએ ma ધોરણ 9 થી શીખતા આવીએ છીએ F બરાબર ma તો આપણે અહીં લખીશું બળ બરાબર શું થશે દળ ગુણ્યા પ્રવેગ આપણને દળ કેટલું આપેલું છે 20 ગુણ્યા પ્રવેગ કેટલો આપેલો છે 15 તો આપણને બળ મળશે 15 દુ 30 300 ન્યૂટન આપણને બળ મળી ગયું 300 ન્યૂટન હવે અહીં બળ એ દળ અને પ્રવેગનો ગુણાકાર કરેલો છે બે ભૌતિક રાશિના ગુણાકારથી મળેલું છે તો દળમાં આ બંને ભૌતિક રાશિ ત્રુટિવાળી છે બંને ભૌતિક રાશિમાં ત્રુટિ છે તો દળમાં ત્રુટિ કઈ રીતે મેળવશું આપણે જાણીએ છીએ કે જે બે ભૌતિક રાશિ ગુણાકાર અથવા ભાગાકારથી જોડાયેલી હોય તો અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ તો કે ડેલ્ટા એફ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફ અપોન એફ શું મળે છે આપણને તો કે ડેલ્ટા એફ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ તો કે જે ભૌતિક રાશિના ગુણાકારથી અથવા ભાગાકારથી જો અંતિમ પરિણામ મળતું હોય તે ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિનો સરવાળો તો આમ બે ભૌતિક રાશિ દળ અને પ્રવેગના ગુણાકારથી બળ મળે છે તો બળમાં મળતી સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ દળમાં સાપેક્ષ ત્રુટિ એટલે કે દળની સાપેક્ષ ત્રુટિ વત્તા પ્રવેગમાં સાપેક્ષ ત્રુટિ હવે આ સૂત્રમાં મિત્રો આપણે કિંમત મૂકતા જઈએ તો કે ડેલ્ટા એફ
अपॉन एफ એટલે કે બળમાં સાપેક્ષ ત્રુટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ કેટલું આપેલું છે 0.2 છેદમાં 20 વત્તા ડેલ્ટા એ કેટલું આપેલું 0.15 છેદમાં 15 તો આનો જવાબ આપણને મળશે 0.2 ભાગ્યા 20 એટલે 0.01 વત્તા 0.15 ભાગ્યા 15 મળે એટલે 0.15 ભાગ્યા 15 કરશું એટલે ગુણ્યા છેદમાં 100 કરીશું 15 × 15 આનો જવાબ પણ મળશે 0.1 તો ડેલ્ટા એફ अपॉन एफ આપણને મળે છે 0.1 વત્તા 0.1 એટલે 0.01 વત્તા 0.01 એટલે 0.02 બળમાં આપણને આટલી સાપેક્ષ ત્રુટિ મળે છે। હવે મિત્રો બળની સાપેક્ષ ત્રુટિ આપણે મળી ગઈ છે તો બળમાં નિરપેક્ષ ત્રુટિની ગણતરી કઈ રીતે કરીશું તો આપણી પાસે મૂલ્ય છે જ બધાના ડેલ્ટા એફ अपॉन एफ બરાબર આપણને કેટલું મળે છે 0.02 આપણી પાસે એફ નું મૂલ્ય મળી ગયું છે એફ બરાબર 300 ન્યૂટન મળે છે તો ડેલ્ટા એફ એના છેદમાં 300 ઇઝ ઇક્વલ ટુ 0.02 ડેલ્ટા એફ ને સૂત્રનો કરતા બનાવીશું એટલે આપણને મળશે 300 ગુણ્યા 0.02 આનો જવાબ મળશે 3 દુ 6 એટલે 600 અને એમાંથી 2 આગળ પોઈન્ટ એટલે કે 6.00 એટલે આપણે ડેલ્ટા એફ ને લખીશું ખાલી 6 ન્યૂટન तो बल में निरपेक्ष त्रुटि आपने के मळे छे 6 न्यूटन तो बल ने आपणे आ रीते दर्शावी शकीए बल बराबर एफ प्लस माइनस डेल्टा एफ बल केटलुं मळे छे 300 न्यूटन प्लस माइनस डेल्टा एफ 6 तो बल आपणे आ रीते लखी शकीए बल बराबर 300 प्लस माइनस 6 न्यूटन बळनो एकम थशे न्यूटन तो अंतिम परिणामनुं निरूपण आपणे आ रीते करवुं पड़शे अंतिम परिणाम प्लस माइनस अंतिम परिणाम मळती निरपेक्ष त्रुटि अंतिम परिणामનું આપણે આ રીતે નિરૂપણ કરી શકીએ બળ બરાબર 300 પ્લસ માઇનસ 6 ન્યૂટન તો મિત્રો હવે તમને સાપેક્ષ ત્રુટિ ગુણાકાર ભાગાકારમાં મળતી ત્રુટિ અને સરવાળા બાદબાકીના કરવાથી અંતિમ પરિણામ મળતી ત્રુટિ વિશે ખ્યાલ આવી ગયો હશે તો તેના હોમવર્કમાં 2-3 એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે જે તમારે હોમવર્કમાં કરવાના છે હવે મિત્રો આપણે એક અન્ય એક્ઝામ્પલ જોઈએ કે કોઈ પદાર્થનો અથવા તો કોઈ પદાર્થનું દળ 25 प्लस माइनस 0.25 है कोई पदार्थનું દળ 25 प्लस माइनस 0.25 किलोग्राम है અને કદ 5 प्लस माइनस 0.05 मीटर घन है पदार्थનું દળ 25 प्लस माइनस 0.25 किलोग्राम है कद 5 प्लस माइनस 0.05 है तो तेनी घनता मेळवो आ एक्जाम्पल तमारे होमवर्क में करवानुं छे मित्रों आगळ आपणे जोयुं के ज्यारे गुणाकार भागाकार में त्रुटि अंतिम परिणाम में त्रुटि कई रीते मेळववी हवे आपणे जोयुं के गुणाकार भागाकार छे पण ज्यारे घातांक होय कोईपण भौतिक राशिनो घातांक आपेलो होय त्यारे त्रुटि कई रीते मेळववी दाखला तरीके आमां उदाहरण जोईए आपणे के z बराबर ए नी 3 घात बी नो वर्ग छेदमा वर्गमूल में सी तो z तो आ रीते आपेलो छे कि ए नी 3 घात बी नो वर्ग अने वर्गमूल में सी ज्यारे ए बराबर आपणे लखी शकीए ए बराबर शुं छे ए प्लस माइनस डेल्टा ए बी बराबर बी प्लस माइनस डेल्टा बी एंड सी इज इक्वल टू प्लस माइनस डेल्टा सी तो हवे अंतिम परिणाम z छे तेमां त्रुटि कई रीते मळशे तो आपणे जोयुं कि जो कोई भौतिक राशि गुणाकार भागाकारथी जोडायेली होय तो अंतिम परिणाममां मळती सापेक्ष त्रुटि ए बधी ज भौतिक राशिनी सापेक्ष त्रुटिना सरवाळा जेटली मळे छे परंतु आ भौतिक राशि ज्यारे घातांक धरावती होय त्यारे शुं करवुं तो અહીં આપણે જોઈએ કે z બરાબર આપણને મળે છે a ની 3 ઘાત b ની 2 ઘાત અને વર્ગમૂળમાં c છે તો c ની ઘાતાંક કઈ રીતે લખીશું તો કે c ની 1/2 ઘાતાંક तो z बराबर आपने मळे छे a नी 3 घात b नी 2 घात अने c नी 1/3 घात तो हवे z में कई रीते त्रुटि मळशे तो ज्यारे गुणाकार भागाकारथी जोडायेलुं छे आ बधी राशि तो z में तो सापेक्ष त्रुटि मळशे तो सापेक्ष त्रुटि z में इज इक्वल टू अहीं a नी 3 घात छे तो 3 वखत a में सापेक्ष त्रुटि डेल्टा a बाय a
વત્તા બીની 2 ઘાત છે તો 2 વખત બીમાં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા બી બાય બી પ્લસ અહીં સી છેદમાં છે, અંશને છેદમાં એનાથી કશો ફરક નથી પડતો, પણ સીની કેટલી ઘાતાંક છે તો કે 1/3, તો કે 1/3 વખત સીમાં સાપેક્ષ ત્રુટિ. જ્યારે કોઈ પણ ભૌતિક રાશિ ઘાતાંકના ગુણાકાર ઘાતાંક સહિત હોય અને ગુણાકાર ભાગાકારથી જોડાયેલી હોય ત્યારે આપણે આ રીતે સાપેક્ષ ત્રુટિ મેળવશું. તો કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એની 3 ઘાત છે તો 3 વખત એમાં સાપેક્ષ ત્રુટિ, બીની 2 ઘાત છે તો 2 વખત બીમાં સાપેક્ષ ત્રુટિ અને સીની 1/3 ઘાત છે તો 1/3 વખત સીમાં સાપેક્ષ ત્રુટિ. આ જ રીતે અન્ય એક્ઝામ્પલ આપણે જોઈએ આનું. ધારો કે આપણને r બરાબર આપેલું છે x વર્ગ y/z ની 3 ઘાત. તો અંતિમ પરિણામ જે રિઝલ્ટ r મળે છે તો r માં સાપેક્ષ ત્રુટિ કઈ રીતે લખીશું તો કે r માં સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા r બાય r ઇઝ ઇક્વલ ટુ 2 વખત x માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા x બાય x, કારણ કે x ની 2 ઘાત છે, પ્લસ y ની કેટલી ઘાત છે 1 તો કે y માં સાપેક્ષ ત્રુટિ 1 વખત ડેલ્ટા y બાય y પ્લસ z ની કેટલી ઘાતાંક છે તો કે 3 વખત, z ની 3 ઘાતાંક છે તો 3 વખત z માં સાપેક્ષ ત્રુટિ. તો આપણે સાપેક્ષ ત્રુટિ જ્યારે ઘાતાંક આપેલા હોય ભૌતિક રાશિને ત્યારે આ રીતે આપણે સાપેક્ષ ત્રુટિ મેળવી શકીએ. તો મિત્રો આપણે એક્ઝામ્પલ માટે હું તમને આપું છું, હોમવર્ક માટે એક એક્ઝામ્પલ, તો કે r બરાબર x માઇનસ y ની -2 ઘાત અને z ની 3 ઘાત. તો -2 ઘાત ભલે હોય તો આપણે -2 ઘાતને આપણે આ રીતે લખી શકીએ તો કે x -2 ઘાત છે તો z ની 3 ઘાત અને છેદમાં -2 છે એટલે છેદમાં લઈ જઈશું એટલે +2 ઘાત થઈ જશે r બરાબર. અને હિન્ટ તમને આપી દીધી છે તો r માં સાપેક્ષ ત્રુટિ આપણે કઈ રીતે મેળવશું આ તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે મિત્રો આપણે એ તો જોયું કે અંતિમ પરિણામમાં સાપેક્ષ ત્રુટિ કઈ રીતે મળે, પરંતુ જો અંતિમ પરિણામમાં પ્રતિશત ત્રુટિ શોધવાનું કીધું હોય તો અહીં ખાસ આપણે ફટાફટ અંતિમ પરિણામમાં પ્રતિશત ત્રુટિ કીધું હોય શોધવાનું તો આપણે ફટાફટ મળી જાય. દાખલા તરીકે ઝેડમાં કીધું છે કે ઝેડમાં હવે તમને ગુણાકાર ભાગાકાર અથવા ઘાતાંક હોય તો આવડી જાય. તો ઝેડમાં પ્રતિશત ત્રુટિ મેળવો તો શું થશે, ઝેડમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇન્ટુ 100 કરવું પડશે કે નહીં, આટલા પ્રતિશત ત્રુટિ મેળવી છે. સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 એટલા ટકા એના પ્રતિશત ત્રુટિ હશે. તો આપણે જોઈએ કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇન્ટુ 100 કરીશું તો આ સમીકરણમાં આને આપણે 100 થી ગુણીએ તો આખી જમણી બાજુને પણ આપણે 100 થી ગુણવી પડે. તો આપણી પાસે જમણી બાજુ મળે છે 3 ડેલ્ટા a બાય a વત્તા 2 વખત ડેલ્ટા b બાય b વત્તા 1/3 ટાઈમ્સ ડેલ્ટા c બાય c અને આખી જ બાજુને આપણે કેટલાથી ગુણવાનું છે ગુણ્યા 100. તો આખી જ બાજુને આપણે અહીં 100 થી ગુણી નાખીશું. હવે જો આપણે આને આપણે એ રીતે લખી શકીએ કે z માં પ્રતિશત ત્રુટિ એટલે કે અંતિમ પરિણામમાં z માં પ્રતિશત ત્રુટિ, કારણ કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરીએ એટલે પ્રતિશત ત્રુટિ મળે. z માં પ્રતિશત ત્રુટિ બરાબર આપણે શું લખી શકીએ, આ 100 ને દરેક પદ પ્લસ થી જોડાયેલું છે તો દરેકને આપી દઉં 3 ગુણ્યા ડેલ્ટા a બાય a ઇન્ટુ 100 પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા b બાય b ઇન્ટુ 100 પ્લસ 1/3 ગુણ્યા ડેલ્ટા c બાય c ઇન્ટુ 100. તો આપણે જાણીએ છીએ મિત્રો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરીશું એટલે આપણને શું મળશે, સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરીશું એટલે આપણને પ્રતિશત ત્રુટિ મળશે. તો 3 ગુણ્યા a માં પ્રતિશત ત્રુટિ, a પર્સન્ટેજ ત્રુટિ પ્રતિશત ત્રુટિ એટલે વત્તા આ 2 ગુણ્યા સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 એટલે b માં પર્સન્ટેજ ત્રુટિ વત્તા 1/3 સાપેક્ષ ત્રુટિ ગુણ્યા c એટલે c ની સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 એટલે c માં પર્સન્ટેજ ત્રુટિ. તો આપણે પ્રતિશત ત્રુટિનો ખ્યાલ આ રીતે મેળવી શકીએ કે જ્યારે અંતિમ પરિણામ ગુણાકાર ભાગાકારથી અંતિમ પરિણામ મળતું હોય ને અંતિમ પરિણામમાં ઘાતાંક હોય કે ન હોય, ઘાતાંક હોય તો એને સાપેક્ષ પ્રતિશત ત્રુટિને એટલા ટાઈમ્સ ગુણી દેવાનું. આમાં કેમ હતું કે ઘાતાંક હતું આપણી પાસે તો એની સાપેક્ષ ત્રુટિને 3 વખત ગુણ્યું, b ની 2 ઘાત છે તો b ની સાપેક્ષ ત્રુટિને 2 વખત ગુણી અને c ની 1/3 ઘાત છે તો c ની સાપેક્ષ ત્રુટિને 1/3 વખત ગુણી.
એવી જ રીતે આ ખાસ યાદ રાખીશું કે અંતિમ પરિણામમાં મળતી પ્રતિશત ત્રુટિ બરાબર શું થાય તો કે એમાં પ્રતિશત ત્રુટિ, પરંતુ એની 3 ઘાત છે તો 3 ગુણ્યા એમાં પ્રતિશત ત્રુટિ વત્તા બીની 2 ઘાત છે તો બીમાં પ્રતિશત ત્રુટિ ગુણ્યા 2 વત્તા સીની 1 ઘાત છે, સીની 1/3 ઘાતાંક છે તો સીમાં પ્રતિશત ત્રુટિ ગુણ્યા 1/3. આની ઉપરથી આપણને જો આ સૂત્ર વ્યવસ્થિત સમજાઈ જાય તો આપણને અમુક ન્યુમેરિકલ તો ફટાફટ આપણે સોલ્વ કરી શકીએ. તો આપણે જોઈએ કે ગુણાકાર ભાગાકારથી અથવા ઘાતાંકથી જોડાયેલું હોય ત્યારે પ્રતિશત ત્રુટિ કઈ રીતે મેળવવી અથવા તો જ્યારે સાપેક્ષ ત્રુટિ કઈ રીતે મેળવવી તેનું એક આપણે એક્ઝામ્પલ જોઈએ. મિત્રો આપણે આગળ જોયું કે કોઈ ઘાતાંક હોય ત્યારે ભૌતિક રાશિમાં પ્રતિશત ત્રુટિ અથવા સાપેક્ષ ત્રુટિ કઈ રીતે મેળવવી. તો આ એક નીટ 2019માં આ પ્રકારનો આમાંથી પ્રશ્ન આવેલો છે કે કોઈ પ્રયોગ દરમિયાન ભૌતિક રાશિ A B C D 4 ભૌતિક રાશિ છે A B C D, તેમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 2%, 3% અને 4% છે. એનો મતલબ A માં 1% ત્રુટિ છે, B માં 2% ત્રુટિ છે, C માં 3% છે અને D માં 4% ત્રુટિ છે. તો x ના માપનમાં આવતી મહત્તમ પ્રતિશત ત્રુટિ ગણો. તો અહીં x નું સૂત્ર આપણને આપેલું છે, x બરાબર છે a નો વર્ગ b ની 1/3 ઘાતાંક છેદમાં c ની 1/3 ઘાતાંક અને d ની 3 ઘાત. તો આપણે x નું સૂત્ર આપેલું છે અને એવું કીધું છે કે x માં આવતી પ્રતિશત ત્રુટિ ગણો. તો આપણી પાસે એટલું ખબર છે કે જો ઘાતાંકથી જોડાયેલી હોય કોઈ પણ ભૌતિક રાશિ ઘાતાંકવાળા ગુણાકાર ભાગાકારથી તો અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ આપણને ખબર છે કે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા x બાય x ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 2 ગુણ્યા a માં મળતી સાપેક્ષ ત્રુટિ 2 ગુણ્યા a ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાય a વત્તા 1/3 ગુણ્યા b ની સાપેક્ષ ત્રુટિ વત્તા 1/3 ગુણ્યા c ની સાપેક્ષ ત્રુટિ વત્તા 3 ગુણ્યા d ની સાપેક્ષ ત્રુટિ. હવે અહીં મિત્રો આપણે મેળવવાનું એવું કીધું છે કે અંતિમ પરિણામમાં પ્રતિશત ત્રુટિ, તો અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિને આપણે 100 વડે ગુણીશું તો શું મળશે અંતિમ પરિણામમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા x/x ઇન્ટુ 100 કરીશું આપણે ગુણ્યા ડેલ્ટા x/x ગુણ્યા 100 કરીશું તો આપણે જમણી બાજુને આપણને જમણી બાજુ આખી આ મળે છે જમણી બાજુને પણ 100 વડે ગુણવી પડે. હવે આ જમણી બાજુને ગુણ્યા આપણે 100 કરીશું તો દરેક પદને 100 વડે ગુણવું પડશે એટલે પેલા 100 આપણે આ a વાળા પદને ગુણાશે તો ડેલ્ટા a ના છેદમાં a ગુણ્યા 100 વત્તા 1/3 ડેલ્ટા b ના છેદમાં b ગુણ્યા 100 વત્તા 1/3 ડેલ્ટા c ના છેદમાં c ઇન્ટુ ગુણ્યા 100 વત્તા આ 100 આપણે d વાળા પદને ગુણીશું એટલે 3 ગુણ્યા ડેલ્ટા d ના છેદમાં d ગુણ્યા 100. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા x ના છેદમાં x ડેલ્ટા x ના છેદમાં x ગુણ્યા 100 લખેલ છે એનો મતલબ થશે x માં પ્રતિશત ત્રુટિ. એને લખીશું 2 ડેલ્ટા a અહીંયા વ્યવસ્થિત લખી દઈએ ડેલ્ટા a છેદમાં a ગુણ્યા 100 એટલે 2 ગુણ્યા a ની પ્રતિશત ત્રુટિ વત્તાના વત્તા 1/3 ડેલ્ટા b ના છેદમાં b ગુણ્યા 100 એટલે b ની પ્રતિશત ત્રુટિ b પર્સન્ટેજ ત્રુટિ વત્તા 1/3 ડેલ્ટા c ના છેદમાં c ગુણ્યા 100 એટલે c ની પર્સન્ટેજ ત્રુટિ c પર્સન્ટેજ ત્રુટિ વત્તા 3 ગુણ્યા ડેલ્ટા d ના છેદમાં d ગુણ્યા 100 એટલે d માં પર્સન્ટેજ ત્રુટિ. હવે મિત્રો આપણે આગળ જોયું કે પર્સન્ટેજ ત્રુટિ અથવા તો પ્રતિશત ત્રુટિ આપણે કઈ રીતે મેળવી શકીએ તો તેનું સૂત્ર છે x માં પર્સન્ટેજ ત્રુટિ મહત્તમ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા a માં પ્રતિશત ત્રુટિ a પર્સન્ટેજ એટલે કે a માં પર્સન્ટેજ પ્રતિશત ત્રુટિ કેટલી છે તો a માં પ્રતિશત ત્રુટિ આપણને આપેલી છે a માં 1% છે તો 2 ગુણ્યા આપણે 1 લખીશું 1% વત્તા 1/3 ગુણ્યા b માં પ્રતિશત ત્રુટિ કેટલી આપેલી છે b માં 2% છે 1/3 ગુણ્યા 2 લખીશું વત્તા c એટલે 1/3 ગુણ્યા c માં પ્રતિશત ત્રુટિ છે 3%
3% વત્તા આગળ કરીશું વત્તા ડીમાં પ્રતિશત ત્રુટિ. ડીમાં પ્રતિશત ત્રુટિ એટલે 3 ગુણ્યા ડીમાં પ્રતિશત ત્રુટિ, 3 ગુણ્યા ડીમાં પ્રતિશત ત્રુટિ છે 4%. આનું આપણે સાદુરૂપ આપીએ તો 2 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2% વત્તા 1/3 2% છે, 1/3 ગુણ્યા 2 એટલે 2 કટ થઈ જાય 1% વત્તા 1/3 ગુણ્યા 3 એટલે 3 કટ થઈ જાય, અહીંયા આવશે 1% વત્તા 3 ચોક 12%. આનો આપણે સરવાળો કરીશું 2% વત્તા 1% એટલે 3%, 3 ને 1 4%, 12 ને 4 16%. તો x% ત્રુટિ, એક્સમાં આપણને પ્રતિશત ત્રુટિ કેટલી મળે છે 16%. તો આનો સાચો જવાબ આવશે મિત્રો સી આવશે. હવે અહીં મિત્રો અહીંયા પહેલે છે ડી બરાબર -10%. આ જવાબ તો ક્યારેય પણ ન આવે, કારણ કે ત્રુટિ હંમેશા ધન % હોય છે, ટકા પણ ધન હોય છે. એવું ન બને કે -10% ત્રુટિ હંમેશા ધન લેવી પડે, એટલે ધન આવે. એટલે એ બી અને સી માંથી આવે. ડી તો આપણે આમ પણ જોઈને જ ખ્યાલ આવી જાય કે ઋણ ટકા ક્યારેય આવશે નહીં ત્રુટિમાં. અને હવે આપણે જોઈએ કે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં પ્રતિશત ત્રુટિ આ રીતે ફટાફટ આપણે મેળવી શકીએ. ડાયરેક્ટ લખી દેવાનું સૂત્ર આપણને ખબર છે. હવે તો કે આ તો ખાલી તમને સાદુરૂપ આપ્યું એટલા માટે કે થોડોક વધારે ખ્યાલ સ્પષ્ટ થાય, નહીંતર તમને ખબર છે કે અંતિમ પરિણામ મળતી પ્રતિશત ત્રુટિ બરાબર એની ઘાતાંક કેટલી છે 2, તો કે 2 ગુણ્યા એમાં પ્રતિશત ત્રુટિ, બીની ઘાતાંક કેટલી છે 1/3, તો કે 1/3 ગુણ્યા બીમાં પ્રતિશત ત્રુટિ, સીની વત્તા સીની ઘાતાંક કેટલી છે 1/3, તો કે 1/3 ગુણ્યા સી% ત્રુટિ વત્તા ડીની ઘાતાંક 3 છે, તો 3 ગુણ્યા ડીમાં % એટલે ડીમાં પ્રતિશત ત્રુટિ. તો આવા ન્યુમેરિકલ પૂછાય પ્રતિશત ત્રુટિ. ડાયરેક્ટ તમારે આવું બધું કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આ સૂત્ર આવડતું હોય, આ સૂત્ર મૂકી દો, તમને આ ખ્યાલ સૂત્ર કઈ રીતે આવું એ સમજાઈ ગયું હોય, સૂત્ર મૂકી દો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જાય. એક્સમાં આપણને 16% ત્રુટિ આવે છે, એટલે 4 માર્ક, તમે ડૉક્ટર બનવા માટે 4 માર્ક તમને ફટાફટ આરામથી મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો આગળ એક એક્ઝામ્પલ જોઈએ જે JEE 2018માં પૂછાઈ ગયેલ છે કે કોઈ સમઘનની ઘનતા, સમઘન એટલે ક્યુબ જે આપણે જાણી ગયા છીએ, તેના દળ અને બાજુની લંબાઈની મદદથી મેળવવામાં આવે છે. સમઘનની ઘનતા દળ અને બાજુની લંબાઈની મદદથી મેળવવામાં આવે છે. જો દળમાં 1.5% ત્રુટિ અને લંબાઈમાં 1% ત્રુટિ હોય તો ઘનતામાં મહત્તમ ત્રુટિ મેળવો. તો અહીં તો આપણને આપેલું છે દળ, કે દળમાં 1.5% ત્રુટિ છે, ત્યારે લંબાઈમાં 1% ત્રુટિ છે. પણ ઘનતા બરાબર આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. અહીં કદ નથી આપેલું મિત્રો, અહીંયા છે ટ્વિસ્ટ કે કદ આપેલું નથી પણ અહીં લંબાઈ આપેલી છે. તો આપણે જાણીએ છીએ કે દળ અહીં સમઘન કહી દીધું છે, તો સમઘનનું કદ બરાબર શું થશે? આપણે જાણીએ છીએ એક સૂત્ર કે સમઘનનું કદ બરાબર લંબાઈનો ઘન. લંબાઈને આપણે L વડે દર્શાવીએ તો કદ થશે L નો ઘન. આ જ રીતે આપણે લખી શકીએ ઘનતા બરાબર દળ આપી દીધું છે કે દળ આપણે m લઈએ, કદ સમઘન આપેલું છે, સમઘનની કદ n ઘન થશે. હવે આપણે લખી શકીએ ρ બરાબર m/L3. હવે અહીં કીધું છે ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ મેળવો. અહીં આ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખીશું, ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ મેળવવાનું કીધું છે, નહીં કે સાપેક્ષ ત્રુટિ. તો આપણે જાણીએ છીએ કે કોઈ ભૌતિક રાશિ ગુણાકાર ભાગાકારથી જોડાયેલી હોય છે ત્યારે તેમાં પ્રતિશત ત્રુટિ કેટલી મળશે? તો કે ρમાં % ત્રુટિ, ઘનતાની % ત્રુટિ બરાબર શું થશે? તો કે જે ભૌતિક રાશિથી જોડાયેલી હોય તે ભૌતિક રાશિની પ્રતિશત ત્રુટિ અને તે ભૌતિક રાશિની પ્રતિશત ત્રુટિને તે ભૌતિક રાશિની ઘાતાંક સાથે ગુણવી પડે. તો કે m ની ઘાતાંક 1 છે, તો 1 ગુણ્યા m માં % ત્રુટિ એટલે m માં % ત્રુટિ ગુણ્યા 1 એટલે એ જ થશે, વત્તા L ની ઘાતાંક 3 છે, તો 3 ગુણ્યા L ની % ત્રુટિ. આપણે લખીશું ρમાં % ત્રુટિ એટલે આપણને મળશે ઘનતામાં % ત્રુટિ. m માં % ત્રુટિ કેટલી છે? m માં પ્રતિશત ત્રુટિ 1.5 આપેલી છે, તો કે 1.5% વત્તા 3 ગુણ્યા Lમાં % ત્રુટિ. Lમાં પ્રતિશત ત્રુટિ કેટલી આપેલી છે? લંબાઈમાં 1%. આનું સાદુરૂપ આપીશું એટલે આપણને મળશે 1.5% વત્તા 3 ગુણ્યા 1% એટલે 3 × 3%. તો આપણને ρની પ્રતિશત ત્રુટિ મળે છે, ρ % ત્રુટિ એટલે કે ρ પ્રતિશત ત્રુટિ, ઘનતાની પ્રતિશત ત્રુટિ કેટલી મળે છે? 1.5 વત્તા 3 એટલે
4.5%. આ રીતે મિત્રો આપણે પ્રતિશત ત્રુટિ મેળવી શકીએ કે આવા ઇઝી ક્વેશ્ચન થોડાક ટ્વિસ્ટ કરેલા હોય છે જે આપણને ખબર પડી જાય કે સમઘન આપેલો છે તેનું કદ લંબાઈના ઘનથી મેળવી શકીએ. નહીંતર આપણે અટવાઈ જાય કે કદની ત્રુટિ આપી નથી એટલે પ્રતિશત ત્રુટિ ન મળે. આપણને એમ લાગે પ્રશ્ન ખોટો છે અને ગ્રેસિંગ મળવું જોઈએ, પણ ખરેખર ગ્રેસિંગ ન હોય, લંબાઈ આપેલી છે. તો સમઘન પણ કહી દીધું છે. અહીં સમઘન શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે લંબાઈ છે તો લંબાઈનો ઘન કરીને સમઘનનું કદ બરાબર લંબાઈનો ઘન થાય. કદ એટલે ઘનફળ. તો આ રીતે રો મેળવી શકીએ અને રોમાં પર્સન્ટેજ ત્રુટિ મેળવી શકીએ. હવે મિત્રો આપણે ઉદાહરણના થોડાક દાખલા જોઈએ કે જે તમારે હોમવર્કમાં કરવાના છે. કે આ દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે કે પદાર્થના દળમાં 2% ત્રુટિ અને કદમાં, સોરી અહીંયા દક લખેલું છે, કદને બદલે એટલે કે કદમાં 1% ત્રુટિ હોય. કદમાં આપણને 1% અને દળમાં 2% ત્રુટિ છે તો ઘનતામાં પ્રતિશત ત્રુટિ મેળવો. અહીં કદ ડાયરેક્ટ આપેલું છે તો આમાં ઘનતામાં પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. જોઈને જ આવડી જાય ફટાફટ. અને અન્ય એક એક્ઝામ્પલ છે Q બરાબર I²RT. જૂલ ઉષ્મા, જ્યારે પદાર્થ કોઈ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, ધોરણ 10 માં તમે શીખી ગયા તો કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે? તો કે T સમય માટે R અવરોધમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા Q બરાબર I²RT સ્વરૂપે આપણને આ સૂત્રથી આપી શકાય. જેમાં Q ઉષ્મા ઉર્જા છે, I વિદ્યુત પ્રવાહ છે, R અવરોધ અને T સમય છે, તમે જાણો છો. તો જો I માં 2% પ્રતિશત ત્રુટિ છે, વિદ્યુત પ્રવાહમાં કેટલી પ્રતિશત ત્રુટિ છે? 2%. અવરોધમાં પણ 2% પ્રતિશત ત્રુટિ છે અને ટીમાં એટલે કે સમયમાં 1% ત્રુટિ પ્રતિશત ત્રુટિ છે. અહીંયા પ્રતિશત ત્રુટિ આપેલું છે અને ટીમાં 1% પ્રતિશત ત્રુટિ છે. તો ક્યુમાં આ જેવા આપણે કોઈ ઉષ્મા ઉર્જા ક્યુ મળે છે અંતિમ રાશિ I²RT ના ગુણાકારથી, તો ક્યુમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ મેળવો. આ બંને એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાના છે.